નમસ્કાર મિત્રો, સ્વાગત છે મધુવન ફાર્મ હાઉસ રામનગર કલોલ યુટ્યુબ ચેનલમાં। ગઈકાલે અમે કલોલ ગયેલા, બાળકો અમદાવાદ ગયેલા, એટલે સોજે એમ તો રોકાવું હતું, પણ મારે દવા અહીંયા હતી એટલે હું અહીંયા આવ્યો છું અને મધુબેન કલોલ છે। પણ આજે વાત કરવી છે ચા સાથે ચર્ચામાં આપણું માણસા પાસેનું માણેકપુર ગામ છે અને એ ગામના નાગજીભાઈ દેસાઈની વાત કરવી છે। અને ખાસ તો આ વિસ્તારની વાત મને એટલા માટે કરવી ગમે છે, એક તો મારો પરિચય તમને આપું કે મારું નામ પટેલ મંગળભાઈ અને કલોલ તાલુકાનું રામનગર ગામ, જે ગામ આપણું 41 સમાજ કડવા પાટીદાર જે માણસા આજુબાજુના જે ગામડા છે ને એ સમાજમાં અમે છીએ। હું માજી સરપંચ તરીકે ઓળખાવું હતો। 1977થી 1981 સુધી રામનગર ગામમાં હું સરપંચ તરીકે સેવા આપેલી છે। પછી કલોલમાં વિજય સબમર્સિબલ સર્વિસ મારું ફર્મ છે, ત્યાં આગળ અત્યારે મારો દીકરો, મારા ભાઈ, મારા ભત્રીજા વગેરે કામકાજ કરી રહ્યા છે। હું નિવૃત્ત જીવન રામનગરની અંદર આ મધુવન ફાર્મ હાઉસમાં મારું જીવન વિતાવી રહ્યો છું અને આવી ગમતી કંઈક એક્ટિવિટી કરી રહી છું। એટલે માણસા છે ને એ અમારા સગા સંબંધીઓનું ગામ, એની આજુબાજુના બધા સગા સંબંધીઓનું ગામ, એટલે માણસા વિસ્તાર ઘણો ગમે તેની એની કોઈ પણ વાત હોય તો એ આપણને કરવી ગમે ખરેખર, તો એ આપણી જ આપણા વતનની વાત છે હકીકતમાં તો। અને ખાસ તો આ વાત એટલા માટે કરું છું કે આપણા ભાઈઓ આ વિસ્તારના જે બહાર ફોરેનની અંદર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે ગયા ને, એ લોકોને મેં જોયું, આ ગઈકાલે મેં જે સોજાની વાત કરી હતી એ વાત એ લોકોને બહુ ગમી, એ લોકોએ ખૂબ જોઈ। એટલે આવી કોઈ સાત્વિક વાત હોય અને મને સાહિત્યનો રસ એટલો પાછો, એમાંય આપણે માણસા પાસેના બાપુપુરાના રઘુવીર ચૌધરી સાહેબ, એ સાહિત્યકાર, એમની વાર્તાઓ સાંભળેલી, એમના વેવાઈ પન્નાલાલ પટેલ એમની મેં ખૂબ વાંચેલા। અને એ રઘુવીર ચૌધરી સાહેબની દીકરી અને પન્નાલાલ પટેલની વહુ થાય એવા દ્રષ્ટિ પટેલને હું રૂબરૂ હમણાં પુસ્તક મેળામાં અમદાવાદમાં મળ્યો, એમની સુધી વાતચીત કરી। એટલે આપણી વતનની જગ્યા હોય, આપણા વતનના માણસો હોય, એમની વાત કરવી, એમના જોડે વાત કરવી, આ બધું ગમે, એટલા માટે આ વાત કરું છું। ખરેખર તો આ ચેનલમાં જ્યારે હું પહેલો વાત કરતો હતો ને અમારા ગામ માટે કરતો હતો, તારે શેર કરું, સબસ્ક્રાઈબ કરું એવું બધું કહેતો હતો, પણ હવેથી જ્યારે આ ચા સાથે ચર્ચાની જે સિરીઝ ચાલુ કરી છે ને એમાં હું નથી કહેતો, કારણ કે આ મારી ગમતી પ્રવૃત્તિ છે, એને કંઈ વેપારની દ્રષ્ટિએ કશું આપણે કરવું નથી, એટલે એના માટે શેર કરો, સબસ્ક્રાઈબ કરો એવું કશું કહેતો નથી, પણ છતાં લોકો કરે છે, મને ગમે છે હકીકતમાં તો। તો હવે આપણે ચા સાથે વાત કરીએ, હું જરા ચા પી લઉં। હવે માણસાથી લગભગ 4-5 કિલોમીટર કદાચ દૂર થતું છે એ માણેકપુર, અને આમ મકાખાડની નજીક, અને આમ બાજુમાં કૃષ્ણનગર દેલવા કે જો મારા ફઈનું ઘર થાય, જો અમે વારે ઘડી જતા ત્યાં આગળ, એનાથી નજીક થાય। એ દેલવાડનું પાટિયું અને માણેકપુરનું પાટિયું, જે મવડી રોડ ખરો ને એની સામસામે બે પાટિયું છે ત્યાં આગળ। તો આ ગામની વાત છે। આ ગામના નાગજીભાઈ દેસાઈ, આ એમનો જન્મ 1932ની સાલનો છે, 14-10-1932 એવું કહેવામાં આવે છે। આમાં આ વાત મેં એમની આખી નવલકથા વાંચી, એમને પોતે લખેલી છે, અને એમની મોટા મોટી વાત તો કહું કે સુરેન્દ્રનગરમાં મૈત્રી વિદ્યાપીઠ તરીકે આખી સંસ્થા ચાલે છે, અને છાત્રાલયની ઘણી સંસ્થાઓ ચાલે છે, એટલા બધા પ્રખ્યાત અથવા એટલું બધું સારું કામ કર્યું છે, પણ છતાં કદાચ આપણે આજુબાજુના માણસો એનાથી અજાણ હોઈએ તો ખાલી એમના જીવનને એક ઝલક આપી શકાય। તો એમનો જન્મ થયો આગળ માણેકપુરમાં થયો, એ વખત ટોટલ રબારી કુટુંબ, ઘેટો બકરો પાળી, એ જ એમનો વ્યવસાય। હવે એ 2 મિનિટની વાત છે એમની આપણા પોતાના મુદ્દે, કારણ કે આ એમનો ઇન્ટરવ્યૂ એક વખત ગુજરાત વિદ્યાપીઠમાં ભદ્રાવી વરસાદની એમણે લીધેલો, એમાંથી થોડો
ચાર 5 મિનિટનો ટુકડો તમે પહેલાં સાંભળો, પછી હું વાત કરું. તો સાંભળો આપણે નાગજીભાઈ દેસાઈની આત્મકથા એમના મોઢે. મારો જન્મ ઉત્તર ગુજરાતમાં માણિકપુર ગામમાં રબારી કોમમાં થયેલો. મારું કુટુંબ પશુધનમાં સુખી. ગાય, ઘેટા, બકરા, ગાયો, ભેંસો, રોજ 2 ગોળી છાશ થાય. અઠવાડિયે આખી ઘેરી છોડમછોડ વચ્ચે વાત કરે તો છોકરાઓને ભણાવો, છોકરાઓને ભણાવો. તમે છોકરાઓને ભણાવો તો સારા માણસો થશે. હું કાને મને પડ્યા કરે પણ ખબર ન પડે કે શું છે. બીજું કોઈ વાત કોઈ જોડે કરે જ નહીં. બહુ તો છોકરાઓ જોડે વાત કરે બસ. એ જેટલો સમય રહે એટલો સમય અમારા ઘરમાં એક સરસ વાતાવરણ હતો. અને કદાચ એટલે જ મારા બાપુજી મને 7 ધોરણ સુધી ભણાવવા માટે મહેનત કરી હશે. પણ અવારનવાર ઘરમાં આ ભણીને શું કરવું, આનાથી શું દરદર પીડશેની ચર્ચા એવી જ ઘરમાં મારા બાપ બાપુજી કોઈ માલમાં જવાનું કરે કે હું રડી જઉં તો પણ મને ધમકી મને આપે કે ના આજે માલમાં જવાનું છે. મને રડે ન રડે તોય પણ 7 ધોરણ થયા હશો એવામાં અમારે ત્યાં પૂરું થયું. અમારે ત્યાં રમેલ બેસે. રમેલમાં એવું હોય છે કે એમાં ભૂલ અડધી રાત ગઈ હશે. મને તારી કેટલા વાગ્યા તો યાદ નથી. બધું ડાંગજી રવારી ભાગ આમાં તું આમને મરી જઈશ, ક્યારે તું થઈશ. અને અડધી રાત બધું યાદ નથી. બધું તું મારે ભરવું જોઈએ. ઊભો થયો, ઘણી વાસરી બધી ચીઠી કાઢી જુવા સીટ પાસે. તો મુંબઈ કેવી રીતે જવાશે? એટલે કે રામજી હાલ અહીં બેઠો તો મરી જઈશ, એના કરતાં વચ્ચે મરી જઈશ, પણ જા એ પણ તો ભણીશ નહીં. અને મને યાદ છે કે 10-15 કિલોમીટર દૂર ચાલતો હું અડધી રાતે ચાલેલો પરોઢિયાનો પહોંચો. અમને ખ્યાલ હતી કે અમારા ફાધરથી ટ્રેન ગામને દૂરથી આમ જતી હતી. ઉનાવાનું સ્ટેશન આવે ત્યાં પહોંચ્યો. અને ત્યાં પહોંચીને બેઠો 10 મિનિટ થઈ હશે તો ટ્રેન આવી. ટ્રેનમાં હું ચડી ગયો. તે શીખ્યો તારે બીજી કંઈ ખબર નહીં. એટલે સીધું હાલી ટ્રેન એટલે બહાર હવે ટ્રેન બંધ રહે એટલે જાદુ જતું રહો. અચ્છા એમ કરતાં અમદાવાદ ત્યાં કાલુપુર આવ્યું. એટલી ખબર છે મને. કંઈ ખાવું છે? મેં હા સાહેબ બધે પહેલે ખાવ. મને આજ હજુ યાદ છે કે મારી આંખમાં દર્દ આંસુ ફરી પડ્યા. 2 દિવસ તો ભૂખ્યો. માં યાદ આવી તરત જ. જે ગીર દૂધમાં ઉછરેલો માણસ 2 દી ભૂખ કેમ છે આપણે ત્યાં એને તરત ન પૂછું. પૂછ્યું તમારે ભણવું છે મને ભણાવો. ઘોડિયલ સ્લગડ થતા પેટે ચાંદલા કરતા એ કાલબળમાં. એટલે મારી પાસે સમાચાર આવ્યા કેવી ત્યારે ગોતે છે બધા. અને મારા બાને ગમે તે કોઈ એક સમાચાર આવ્યા આપે કે પાટણમાં છોકરો છે એટલે મારા બનેવીને તપાસ કરવા મોકલ્યા. મારા બનેવી પાટણ તાલુકાનો સઠિયાડા ગામમાં રહેતા હતા. અને તપાસ કરવા એમાં ખબર પડી. હું જોયો તારે બધે થયું કે ઘરે બધા ચિંતા કરતું હોય છે, બોલતો નથી, ઘરે જતો નથી, કંઈ નથી. એમ કે બધું વધ્યા કહું ઘરમાં થલે સાયકલ શરૂ થઈ નથી. થેલીમાં ભરી કોઈને પણ કીધું નહીં, કશું નહીં, કઈ નહીં. પૂનમચંદભાઈ નહીં, કોઈને નહીં, કશું જ નહીં. તૈયાર થઈને નક્કી કર્યું કે ડાકજી ભાગ તેદર પાછું બોળ સ્થળે રહીશ. અને નક્કી કર્યું જે દિશામાં પહેલી ગાડી મળે ગાડી બેસી ભાગવું. આ વસ્તુ પહેલાંથી મારા મનમાં ખરું. પહેલું જે મળે ભાગવું. ત્યાંથી ટ્રેન અમારી મળતી એમાં બેઠો. મહેસાણાથી સામે એક ટ્રેન ઊભી હતી. એ ઉપડે છે ખબર પડી એટલે એમાં ચડી ગયો. મફતતા બેસવાની ટેવ તો ટ્રેનિંગ મળી ગયેલી. એ ગાડી છેલ્લી ક્યાં ઊભી રહી? તો ભાવનગર ઊભી રહી. ભાવનગર અમારે ઉત્તર તરફ ખબર પડી કે ભાવનગર ઝાડની ઓથે આમ બેઠો મેં એ માણસ નીકળ્યો. એને મને એક એવો જોરથી દંડો મને પીઠ પર માર્યો. ભાગ્યો અને તારની વાડ કૂદીને દોડવા ગયો. એમાં વાડનો આ ભરાણો નાખો બાંસતો લોચો આ કાઢી નાખ્યો મારો. તાર કૂદીને ભાગ્યો. ત્યારે ખબર નહીં કે આ બાંસતો લોચો નીકળી ગયો છે અંદર. અને ભાગતો આગળ જઈ બેઠો. પછી ખુદ લોહી બહુ નીકળ્યું. એક કપડું ટુવાલ એ તો ફાડી બાંધી દીધો. પણ એમાંથી પછી બધું તાવ સારું થઈ ગયો. તાવ થયું એટલે મજૂરી થાય નહીં. એટલે ભૂખ ખૂબ 5-6 દિન ભૂખ થઈ. તાવ ભૂખ અને વિચારો નક્કી કર્યું જીવવું નથી.
એનો અર્થ નસીબમાં ભળવાનું જ નથી. એટલે ચાલતો ચાલતો નીકળ્યો, જ્યાં આવે ત્યાં જવો. હાલતો હાલતો બોળ તળાવ પહોંચી ગયો. અને પાણીનો વિશાળ મોટું મહાસાગર જોયું. મને થયું કે આના જેવું ઉત્તમ મૃત્યુ કયું. અડધી રાત થઈ હશે, રાત ગયેલી બોડી. તાવ બર કે મારું કામ, આની પીડા તો સખત પાક થઈ ગયેલો એટલે આંખ બંધ કરી પડતું મૂક્યું, આપઘાત કર્યો. પણ પડ્યા પછી ખબર પડી કે હું તો તરવા માંડેલો, પણ તરતા આવડે ત્યાંથી ખબર જ નહીં કે આ તરતા આવડે મારે ડર ડૂબાય. અરે મૃત્યુ તો કોઈનું વહાલું હોતું નથી, પણ તીદી લાગ્યું એટલે તરતો તરતો બહાર આવ્યો પાછો. ભીડે કપડે, જાડી ઓથે, શિયાળે ને ટાઢથી જીવવું જ છે. હવે બરોબર વિચાર જ માંડી વાર પાણી મૂકી દીધું, ગમે તે પરિસ્થિતિ બરીશ નહીં. ત્યાંથી પહેરે કપડે ખુદા બક્ષ તરીકે આખા હિન્દુસ્તાનમાં ફર્યો. ઠેઠ હરદ્વાર, હરદ્વાર જઈને પછી ઋષિકેશથી કાલી કમળની જગ્યા હતી તેમાં 15 દિવસ લગભગ ગુર્યો ત્યાં. એમની પોતાની શરૂઆતની વાત. પણ આગળ જઈને પછી એ સણોસરા લોકભારતીમાં એ ભણ્યા, ત્યાં આગળ કામ કર્યું. પછી એમનો પ્રેમ લગ્ન શાંતાબાઈ કરીને વાણિયા દીકરી જોડે થયા હતા. હકીકતમાં જયપુરની કઈ બાજુ હતો, એની કહાણી બહુ મોટી છે. પછી સુરેન્દ્રનગરમાં એમને પોતાને જ્યારે ભણવામાં તકલીફ પડી હતી ને તાણે એમને પોતાને વિચાર આવ્યો કે ભાઈ મારા પછીના બાળકો જે અનાથ હોય અથવા ભણવાની જેની ઈચ્છા હોય એવા બાળકોને આવી સગવડ મળી રહે એટલા માટે સુરેન્દ્રનગરની અંદર એમને આ છાત્રાલય પહેલું તો શરૂ કર્યું. પછી તો સંસ્થાઓ ચાલી, પછી તો આ પીટીસી કોલેજ ચાલુ કરીને બધી ઘણી સંસ્થાઓ ત્યાં આગળ ચાલે છે હકીકતમાં. તો આ આખા જીવનની જર્ની છે ને એ પાછું હું તમને કહું કે એ એમની આખી આત્મકથા મેં ગઈ સાલ આપણે આ ચેનલ ઉપર 1 થી 9 ભાગ મેં મૂકેલા છે હકીકતમાં. તો આ વિડીયો જ્યારે પૂરો થશે ને તાણી એ લિંક પ્લે લિસ્ટ આવશે, 9 ભાગની, એના ઉપર તમે ટચ કરશો મળશે. અથવા આ ચેનલ ઉપર ગઈ સાલ 1 યર્સ પહેલાંનો તમે વિડીયો જોશો ને તો નાગજીભાઈની દેસાઈ ભાગ 1, 2, 3, 4, 9 ભાગ તમને આ ચેનલ પર જોવા મળશે. તો તમે જાણશો કે એક સામાન્ય અભણ છોકરો હકીકતમાં તો અભણ તો એટલા માટે કે એની કથની તો તમે સાંભળી કે એ મુંબઈ જાય છે હકીકતમાં. તો એમ તો એને ભણવું હતું, 5 પણ ભણ્યો, પણ પછી એક વખત એમને રમેલ બેહારે, આપણે માતા બોલાવો ને રમેલ બેહારે, એમાં ધોવા માટે બેહારે. હવે આ નાગજીભાઈ બેહારેલા અને એ એમને માતા આવી નહીં, 2, 4, 5 વખતમાં થયા પણ માતા આવી નહીં. એટલે બધા કીધું ના ભાઈ એના ઉપર કોઈ કારણસર પછી પેલા ભુવાએ કીધું કે તમારો છોકરો ભણવા જાય છે એટલે ભણવાનું છે કે એને ભણાવશો નહીં. હવે ઘરમાં બધાએ નક્કી કર્યું કે આને ભણાવવું નથી તો પછી આપણે, અને આ વાત નાગજીભાઈ સાંભળી જાય ને એમને ભણવું ખરેખર તો એમને એ મુંબઈ એક શેઠ હતા, એમને એક વખત એક કૂવા ઉપર નાહવા જતા અને તો એ વાણિયાને પાણી ભર્યાલું ડોહીનું, અને એ વાણિયાએ કીધું કે તારે કદાચ જરૂર હોય તો મારું કહેજે. અને એનું સરનામું લખ્યાલું, એ ચિઠ્ઠી લઈને બોમ્બે જાય છે. બોમ્બે ત્યાં આગળ એ વાણીઓ ભણાવે છે, પછી મા હોબળે છે, અને અહીંયા પાછા મણેકપુર આવે છે, પછી પાછા પાટણ બાજુ છાત્રાલયમાં જશે. પછી એમની જૂની સગાઈ થઈ ગયેલી હકીકતમાં. એ સગાઈ તો પછી આપણે લગ્ન કરવાની વાત હમણાં કોને પહોંચી, તે પાછા નાસીને સીધા ભાવનગર જોઈશે. અને એક કિસ્સો ખાસ કહેવો છે, ભલે તમે આ આખી નવલકથા અથવા વાર્તા એમની સોભળકો વાંચો, પણ એક મારે કહેવું છે કે આ માણસ ક્યાંથી ક્યાં નીકળ્યો. તો ભાવનગર જ્યારે પહોંચ્યા અને રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા પછી તો બોકડા ઉપર પડ્યા અને ભિખારી તરીકે ફર્યું. એક વખત રાંચી ચોક બોકડા ઉપર સૂતેલા હસી અને કોઈ પોલીસવાળે કે એને કંઈ દંડો મારી અને નાસવા જાય ને એવી પેલી તારની વાડ જ્યારે કૂદવા ગયા ને એ વખતે એમને પગે જોરદાર વાગ્યું, થોડું તાવ બધું આવેલું. પછી એકદમ હતાશ થઈ જાય, બસ હવે હારવો જીવાય નહીં. એ તો પાદરકન દોડીને તળાવ હતું બાજુમાં ભાવનગરમાં, એ તળાવનું નામ એમને કહ્યું છે, ત્યાં આગળ જા. અને એમને કીધું કે આના જેવું મરવાનું કોઈ બીજું સાધન ઉત્તમ નથી. તો એમને આપઘાત કરવા માટે એ તળાવની અંદર ભૂસકો માર્યો. હકીકતમાં તો ભૂસકો તો માર્યો, પણ એ ખબર ના રહી કે મને તરતા આવડે છે. એમને જાતે કહી છે કે એ તળવાના કારણે પછી માણસ તો કોઈ પણ હોય, જીજી વિશે માણસને કુદરતે મૂકેલી છે, કંઈ મરવું તો ગમે જ નહીં હકીકતમાં. એ શરીરને તો ગમતું જ નથી. એટલે જ્યારે તરવા મળે તો તરીને બહાર નીકળી જાય. પછી એમને નિર્ણય કર્યો કે ના ભાઈ હવે મારે જીવવાનું જ છે.
તો હવે જીવ્યું બતાવું છું કે આખા ભારતનું ભ્રમણ કર્યું, હરિદ્વારમાં જ્યાં બધા જ્યાં, પછી છેવટે એમને આ સંસ્થાઓ સુરેન્દ્રનગરમાં કરી. એ અત્યારે હાલ ભરી ભાતૃત્વ આગળ છું. અને એમના દીકરાની વહુ, દીકરી એ બધાય ડૉક્ટર બન્યા છે અને ડૉક્ટર પરિવાર તરીકે આજે છે. અને આમનું મૃત્યુ હમણાં છેલ્લા લગભગ 5 વર્ષ પહેલાં થયેલું છે. અને એમના ઘરથી જે શાંતાબાઈનું લગભગ 22માં મૃત્યુ થયું છે. એટલે હમણાં નજીકની આ સત્ય ઘટના છે હકીકતમાં તો. અને સત્ય ઘટના તમારે બહુ ડિટેલ્સમાં જો વાંચ્યું હોય ને તો સાંભળ્યું હોય ને તો આ મારી ચેનલમાં તમે નાગજીભાઈ દેસાઈની 1 થી 9 ભાગ તમે સાંભળજો. તો આ હતી આપણા વિસ્તારની અને આપણા માણસોની. અને એક નાગજીભાઈ દેસાઈ ભલે આપણા વિસ્તારનો ગમે તે નાત જાતનો હોય પણ સર આપણા વિસ્તારનું તો મન કરું છું. અને એ એક આવા પરિવારમાંથી એને કેટલું કામ કર્યું તમે જોશો તો અચરક પામી જશો ખરેખર. તો આવી વાતો કરવી ગમે છે, ખબરવી ગમે છે, માટે આ કરું છું. તો મિત્રો, આ હતી ચા સાથે આજની ચર્ચા. જય સિયારામ.